हेलो दोस्तों, केम छो बधाई। स्वागत है तमारू गीतांजलि किचन में। तो आज આપણે બનાવી રહ્યા છીએ કાંદાના ભજીયા। તો ચાલો કેમ બનાવીએ સ્ટાર્ટ કરીએ। આપણે પહેલા કાંદા લઈ લીધા છે। લીલું મરચું છે, આ તીખી આદુ મરચાની પેસ્ટ છે અને કોથમીર। આપણે બધા ઘરના મસાલા લીધું છે। મીઠું છે, હળદર છે, મરચું છે, ધાણા જીરું છે, ચાટ મસાલો અને મેગી મસાલો। તો આમાં થોડા અજમા નાખી દઈએ। અડધું લીંબુ છે। હવે આપણે બધું મિક્સ કરી લઈએ। હવે એને આપણે 5 મિનિટ માટે રેસ્ટ કરવા દઈએ। આપણે 5 મિનિટ રેસ્ટ કરવા માટે મૂક્યું હતું। હવે આપણે એની અંદર ચણાનો લોટ નાખશું। થોડો થોડો નાખીને મિક્સ કરતા રહીશું। આપણે કાંદામાં મીઠું અને બધા મસાલા નાખ્યા હતા એટલે કાંદામાંથી તે પાણી છૂટી ગયું હતું। તો આપણે પાણી નાખવાની જરૂર નહીં પડશે આમાં। હવે આપણે આમાં થોડુંક આપણે ખારો નાખી દઈએ જેથી ભજીયા પોચા બને। હવે આપણી બધી વસ્તુ મિક્સ થઈને તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે ભજીયા બનાવી લઈએ। આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે। આવી રીતે થોડા થોડા નાના નાના આપણે ભજીયા મૂકવા મળીએ અને ગેસની ફ્લેમ લો રાખવાની તો જેથી કરીને ધીમે ધીમે અંદર સુધી ચડે। ભજીયા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને શેકાવા દઈએ। હવે આપણા ભજીયા હલકા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે। તો હવે આપણે એને ઉતારી લઈએ। તો આવી જ રીતે આપણે બીજા બધા ભજીયા ઉતારી લઈએ। હવે આપણે બટેટાની પતરી બનાવીએ છીએ। તો બટેટાની પતરી બનાવવા માટે પહેલા આપણે લોટ લીધો છે। એમાં આપણે થોડુંક મીઠું નાખશું। થોડું થોડું પાણી નાખીને બેટર બનાવી લઈશું। બહુ પતલું ને એને બહુ જાડું ને એવું બેટર બનાવવાનું છે। આમાં હવે અડધી ચમચી જેટલું થોડુંક લાલ મરચું નાખશું। તો હવે આપણું બેટર તૈયાર છે। તો હવે બટાકાની પૂરી બનાવી નાખશું આપણે। હવે આપણે બટાકા પૂરી બનાવી લઈશું। આપણે હજુ થોડીક વાર બટેકા પૂરી ચડવા દઈશું। તો હવે આપણી બટાકા પૂરી તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે એને ઉતારી લઈએ। તો તૈયાર છે આપણા
બટેકા પૂરી અને કાંદાના ભજીયા. તો આપણે એની સાથે ગરમા ગરમ ચા બનાવી છે, તો તમે પણ ઘરે બનાવો અને એન્જોય કરો. જો તમને અમારી રેસીપી ગમે તો લાઈક કરો, શેર કરો અને અમારી ગીતાંજલિ કિચનને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ, બાય.